કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીશું નેક્સ્ટ સેશનમાં. આર્ટિકલ્સનો ત્રીજો પાર્ટ છે. એ અને એનનો ઉપયોગ ક્યારે ન થાય. થાય તે જોયું, હવે ન થાય ખાલી એ અને એન. એકચ્યુઅલી હું તમને ટૂંકમાં કહું ને તો ધ આવે ને ધ, એમાં બી આ જ રૂલ લાગુ પડશે. એટલે આ પાછા રિપીટ થાય તો ટેન્શન નહીં લેતા, બરાબર છે? ત્યારે પાછા આવશે જ. તો આર્ટિકલ્સની જગ્યા માટે તો શરૂઆત કરીશું ખૂબ જ નાનો અને સસ્તો, સરળ, ટકાઉ અને મજબૂત એવા સેશનમાં કે એ અને એનો ઉપયોગ ક્યારે ન થાય. બહુવચનના નામો, હા સર અમને ખબર હતી, તમે હમણાં તો શીખવાડી ગયા, પણ મારે કહેવાની ફરજ છે એટલે તમારે પણ નોંધવાની ફરજ છે કે બહુવચન નામ સાથે અનિશ્ચિત આર્ટિકલનો ઉપયોગ થતો નથી. તો નિશ્ચિતનો તો થાય ને? હા થાય. જો પોસિબિલિટી હોય તો મૂકી દેવાનું. જસ્ટ લાઈક અ બાઇસિકલ આર પાર્કડ હિયર. હવે અહીંયા જો આમાં શું ભૂલ છે કોઈ કહેશો? અરે બાઇસિકલ્સ છે, બહુ બધી છે, તો અહીંયા આર્ટિકલ નહીં આવે. એકદમ ટૂંકમાં નોટ્સ બનાવો ને. કોને લાગે કોને ન લાગે, ન લાગે તે અત્યારે જોતા છે, બરાબર છે? ફરી એકવાર, બહુવચનના નામ સાથે, આ નામ છે, બહુવચન છે અને અનિશ્ચિત છે. કઈ સાયકલ છે તે ખબર નથી, પણ બહુ બધી છે એટલે ના લાગે, આર્ટિકલ જ નહીં લાગે આમાં તો. આઈ હોપ તમને ખબર પડી હશે. નેક્સ્ટ, યસ, આ એક સરસ વસ્તુ છે, ગમશે તમને, જરાક ધ્યાન રાખજો. મિલ્સ, મિલ્સ એટલે ભોજન. ભોજન જે આવે ને, ભોજન, બરાબર ધ્યાન આપજો. આપણે થોડુંક સરસ કલર લઈએ, જો તમને ગમશે. હા સર, કલર ગમે ને અમને. મિલ્સ એટલે ભોજન. ચાલો, ભોજન કયા કયા આવે, બરાબર છે, એની આપણે ચર્ચા કરીએ. તમને ખબર જ હશે. પહેલાં તો હવે અંદર આવશે જ, એકચ્યુઅલી અંદર બધા બધા છે જ આપણી પાસે. શરૂઆતમાં તમે સવારે જે કરો તે શું બોલાય? બ્રેકફાસ્ટ. સવારે તમે બ્રેકફાસ્ટ કરો ને, સવારનો નાસ્તો એટલે કે બ્રેકફાસ્ટ. ગુજરાતીમાં એને શિરામણ કહેવાય. બીજું એક આવે, બરાબર છે, શું આવે? તમે બપોરે જે કરો તે શું? લંચ. અમુક પહેલા સૂર્યવંશી હોય કે જે લોકો, બરાબર છે, શું કહે ને, સૂર્યવંશી એટલે ખબર પડે કયા અર્થમાં? 11 વાગે ઉઠે ને સીધો જ, બરાબર છે, જમે પણ નહીં ને નાસ્તો બી નહીં કરે, પણ એની વચ્ચેનું કરે, એને શું કહેવાય? બ્રંચ. યાદ રાખજો, આ પણ એક જમવાનો ટાઈપ છે. સાથે જ લઈ લે, જમેલું બી નહીં કહેવાય ને નાસ્તો બી નહીં કરેલું, પણ એની વચ્ચે આવે, એને શું કહેવાય? બ્રંચ. એના પછી ઘણા જણ કરતા હોય છે રાતના, તે શું આવે? ડિનર. આના માટે એક શબ્દ બીજો એક સરસ છે જે ઘણીવાર ઉપયોગમાં લેવાય છે, સપર. સપર ઇઝ ઓલ્સો સ્ટેન્ડ્સ ફોર ભોજન. હા, એ બપોરનું બી હોઈ શકે, રાતનું પણ હોઈ શકે. સપરને ભોજન સાથે એટલે કે સિમિલર વર્ડ ઓફ મિલ્સમાં તમને લીધું. એટલે એક મિનિટ સર, કરતા શું છે આપણે? જ્યારે તમારી સામે કોઈ પણ ભોજન આપે ને, એ ભોજનના નામની આગળ આર્ટિકલ એ એન અને ધ પણ નથી લાગતો. ઉમેરી જ દીધું, ચાલો ને તમારા માટે. નેક્સ્ટ, સ્પોર્ટ્સ. કોઈ પણ રમત હોય, જરાક એકાદ રમતનું ઉદાહરણ લઈએ આપણે. શું લઈશું? ચાલો એકાદ રમત લઈ લે, બહુ જ ફેમસ છે, તમે કદાચ નહીં જોતા હોવ, બરાબર છે, ક્રિકેટ. જસ્ટ લાઈક શું આવશે? ગોલ્ફ. બીજી, બરાબર છે, એક લઈ લે, ટેબલ ટેનિસ છે, ટીટી બોલાય તમારી ભાષામાં એને. ટેબલ ટેનિસ શું બોલે? ટીટી. એક મારો એક સવાલ છે, થોડીક એક ઇન્ફોર્મેશન આપું, તમને ગમશે, બહુ સરસ છે. શું ખબર? જો તમારી સામે, બરાબર છે, આવો એક વર્ડ આવે, બરાબર છે, સ્પોર્ટ્સમાં જ, ડાર્ટ્સ અને બિલિયર્ડ્સ. આવી રીતના કોઈ આવે ને, ડાર્ટ્સ અથવા બિલિયર્ડ્સ, તો ત્યારે શું કરશો? ત્યારે મને ખાલી આટલું કહેવાનું, બરાબર છે, આ બાજુ બહુ સરસ. આ એક વચન કે બહુવચન? હવે ડાર્ટ્સ એટલે શું છે હું તમને રમત બતાવી દઉં. હા, આને કોઈ આર્ટિકલ નહીં લાગે, પણ આ છે ને, બંદેવ શબ્દ એ તમારા એક વચન દર્શાવે. શું દર્શાવે? એક વચન. ખાસ ધ્યાન રાખજો. આ છે ને, ડાર્ટ્સ અને બિલિયર્ડ્સ એ એક વચન દર્શાવે. ભલે પછાડી એસ લાગે. હવે ડાર્ટ્સની રમતમાં હું તમને સમજાવતો, બરાબર છે, પેલું ખબર પેલા ચકરડા આવે અલગ અલગ, અને પછી તમારે પેલું આ રીતનું કંઈક હોય, બરાબર છે, અને તમારે છૂટું મારવાનું ને વચ્ચે ગોપાય. ડાર્ટ્સ. આ બિલિયર્ડ્સને તમે ઓળખો છો? પુલ. પેલી એક લાકડી આવે ને તમારે પેલા 9 બોલ્સ હોય અને તમે મારો. આ ભલે અહીંયા ભલે બોલાતું હોય એસમાં છે, પણ આ બંને એક વચન છે. એટલે 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 કઈ નહીં, ડાર્ટ્સ પછી ઇઝ આવે, ભૂતકાળ હોય તો વોઝ આવે, પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેઝ આવે. આના પછી બહુવચન આવતું નથી. ખાસ ધ્યાન રાખજો, કોઈને ખબર જ ન હોય કે આમાં કઈ રીતનું ચાલતું છે, ખ્યાલ આવે? એટલે તમારી પાસે એક્ઝામમાં, બરોબર છે, પૂછાય અને કઈ રીતે મૂકવું એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, આપણે પૂછી નાખ્યું, સરસ. સબ્જેક્ટ્સ એટલે કે વિષય, અને લેંગ્વેજ એટલે કે ભાષા. ભાષાની આગળ આર્ટિકલ ધ, સોરી, બરોબર છે, એ એન અને ધ લાગતા નથી. પણ આમાં એક સરસ છે, આમાં આવશે એનું તમને કહીશ, બરાબર છે, આપણે જોઈશું. બહુ સરસ વાક્ય છે. અત્યારે તો પહેલા
મિતેશ વોઝ એબસન્ટ ફ્રોમ અ ડિનર. આ ડિનરની આગળ આર્ટિકલ નહીં લાગે. અ ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી. નહીં લાગે. સ્પોર્ટ્સ છે, ડિનર ભોજન છે. રોહન નામ છે, નિશ્ચિત છે, આની આગળ તો નહીં જ લાગે. આઈ નો ધ ફ્રેન્ચ. આ ફ્રેન્ચ શું છે ખબર? ભાષા છે. ફ્રેન્ચ ભાષા હોય ને તો આની આગળ આર્ટિકલ ધ બી નહીં લાગે, અ બી નહીં લાગે અને એન પણ નહીં જ લાગે. યાદ રહેશે. જો આ એક અગત્યનો ટોપિક છે. એ એન ને ધ ત્રણ નહીં લાગે. એ અને એન નહીં લાગે તો ધ તો નથી જ લાગવાનો. ઓકે, એટલે મારા માટે સૌથી અગત્યનો પાસો કયો થયો? ભોજનની આગળ નહીં લાગે, કોઈ પણ રમત હોય એની આગળ નહીં લાગે, કોઈક સબ્જેક્ટ હોય તો એની આગળ નહીં લાગે, અને લેંગ્વેજ હોય તો એની આગળ પણ આર્ટિકલ ધ લાગતો નથી. ખ્યાલ આવશે? અ પણ નહીં લાગે ને એન પણ નહીં લાગે. ઓકે, આગળ વધીએ. બહુ જ સરસ રૂલ છે. હવે આગળ, અનિશ્ચિત આર્ટિકલ પદાર્થો અને ધાતુઓ પહેલા ઉપયોગમાં લેવાતા નથી. આપણી દેશી ભાષામાં કહે મટીરિયલ. આ મટીરિયલ ધાતુ. ધાતુની આગળ કોઈ દિવસ આર્ટિકલ નહીં લાગે. જસ્ટ લાઈક. બહુ જ સરસ છે. જો ઉદાહરણ, ઇટ ઇઝ એન આયન. આયન એ શું છે? આયન. બરાબર છે. મારી પાસે ધાતુ છે. ધાતુને કોઈ દિવસ આર્ટિકલ નહીં લાગે. યાદ રાખજો. ધાતુઓના નામની આગળ આર્ટિકલ લાગતા નથી. ધ સ્ટેચ્યુ ઇઝ મેડ અપ ફ્રોમ અ ગોલ્ડ. અ ગોલ્ડ. મેં એવું સાંભળ્યું નથી, પણ તમે બી ખબર નહીં સાંભળ્યું તો અમે અ ગોલ્ડ લેવા ગયા હતા, અમે અ સિલ્વર લેવા ગયા હતા. આવું ના આવે. ખ્યાલ આવે? કોઈ પણ બરાબર છે પદાર્થ હોય કે ધાતુ હોય, મેજોરિટી ધાતુ આવશે, એની આગળ આર્ટિકલ લાગતો નથી. ખ્યાલ આવશે? ઓકે, નેક્સ્ટ. યાદ રાખતા છે કે તમે? એક સરસ વસ્તુ જો બીજી તમે વસ્તુ કહો. યસ, શું કહે છે? આ જે આયન છે ને મારી પાસે, એને નહીં લાગે, પણ કોઈ વખત સર આવું મેં વાંચેલું છે કે આયન્સ આવે. આયન્સ. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આયન્સ? આયન્સ એટલે સાંકળ થશે. આયન એટલે લોખંડ થાય, પણ આયન એટલે એની જે ફેક્ટર્સ ચેન આવે ને, ચેન બનાવીએ, એને આયન્સ કહેવાય. યાદ રાખજો. આ બધા બહુ બધા શબ્દને આપણે શીખેલા છે અને કઈ રીતે થાય છે જોયેલું છે. નેક્સ્ટ આગળ આવશે. યસ, એક જ વાક્યમાં એક જ આર્ટિકલ, અનિશ્ચિત આર્ટિકલનો બે વખત ઉપયોગ થતો નથી. એક વાક્યમાં આર્ટિકલ કેટલા મુકાય? એક જ મુકાય. એટલે બે નહીં મુકાય. મુકાય તો એક જ. કઈ રીતે? વાક્ય બહુ સરસ છે. જો ધ્યાન આપો. પ્રિયા ઇઝ અ ગુડ સિંગર. ચાલો, સિંગર છે, કોઈ વાંધો નથી મને. અ ડાન્સર. એ ડાન્સર બી છે, મને કોઈ વાંધો નથી, પણ પ્રિયા ઇઝ અ સિંગર એન્ડ અ ડાન્સર. આમાં એ વધારાનો છે. કેટલા આર્ટિકલ એક વાક્યમાં એક્ઝિસ્ટ નહીં કરે? બે. તો કેટલા કરે? એક જ. ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. બહુ જ સરસ છે અને આવડે એવો છે. એક જ વાક્યમાં એક જ આર્ટિકલ માટે અનિશ્ચિત આર્ટિકલ બે વખત ઉપયોગ થતો નથી. યાદ રહેશે. ધીમે ધીમે જુઓ. બરાબર છે. એવું લાગે તો બરાબર છે પુશ કરીને બરાબર છે વાક્ય જુઓ તો પણ તમને ખ્યાલ આવશે. રૂલ્સ છે. હું તમારો ટાઈમ બચાવવા માટે બરાબર છે. યસ, જેના માટે હું તમને કહેતો હતો, આની અગાઉનો વિડીયો હતો, એનું જસ્ટિફિકેશન અહીંયા આપીશું. થોડીક માહિતી પણ શેર કરીએ કે જેથી તમને ખબર પડે. જસ્ટ લાઈક આ આઈ શું છે? આઈ. યસ, બધાને ખબર છે. આઈ એ મારો કર્તા છે. કર્તા એટલે કે આ મારો ક્રિયાનો કરનાર છે. ક્રિયાનો શું છે? કરનાર. જે શબ્દ દ્વારા ક્રિયા થતી છે એવું સૂચવાય. ને આમ જોઈએ ગ્રામેટિકલી બરાબર છે તો આ મારું નામની જગ્યાએ એક વસ્તુ વપરાયેલી છે, તે સર્વનામ. આની જગ્યાએ હું કોઈક નામ લખું. જસ્ટ લાઈક બરાબર છે, એક નામ લખીએ આપણે સુરેશ. આ સુરેશ લખ્યું તો સુરેશ એ મારું શું થયું? નામ. યાદ રાખજો. એ અહીંયા એક્ઝિસ્ટ કરી શકે. યાદ રહેશે. નેક્સ્ટ આગળ. સો શું છે? સો. સોરી. યસ, સો એ મારું ક્રિયાપદ છે. જે શબ્દ દ્વારા ક્રિયા થતી છે એવું સૂચવાય એને કયા નામથી ઓળખાય? ક્રિયાપદ. અહીંયા અત્યારે તમારી સામે આ કયો કાળ દર્શાવેલો છે? ભૂતકાળ. ક્રિયાપદ પરથી જનરલી આપણને શેનું માર્કિંગ થાય છે? તો કે કાળ. નેક્સ્ટ, અ એ મારો શું છે? આર્ટિકલ. એ તો તમને ખબર જ છે. હા સર ખબર છે. હવે હમણાં એ તો શીખતા છે. શું બોલાય આને? આર્ટિકલ. ગુજરાતીમાં એને, આપણી ભાષામાં શું બોલાય? ઉપપદ છે. આ એકચ્યુઅલી ઉપપદ એ કોને લાગેલો છે? ફ્લાવરને. આ ફ્લાવર એ મારું નામ કહેવાય. આ નામ કેવી રીતના ઓળખાય સર? તો મારી ભાષામાં બહુ જ સીધી સિમ્પલ ભાષામાં છે. જે વાક્યને ઈડી અથવા તો આઈએનજી ન લાગતો હોય ને એ બધા જ મારા નામ કહેવાય. હવે એમાં કોઈ પણ લઈ લો બરાબર છે. જેને ઈડી કે આઈએનજી ના લાગે, ફરી એકવાર બહુ સરસ જોજો, ધ્યાન આપજો. શું? જો એકદમ વ્યવસ્થિત લખે. જે નામ કેવી રીતના ખબર પડે એની વાત ચાલે છે. જેને ઈડી
ન લાગેલ હોય કે આઈએનજી ન લાગી શકે એવા જેટલા પણ નામ છે ને એ બધા જ મારા બરાબર છે શું કહેવાશે નામ. તો એકચ્યુઅલી અહીંયા મારી પાસે ફ્લાવર છે ને ફ્લાવર એને આર્ટિકલ લાગેલો છે એ. હું તમને ક્યારનું એ જ બતાવું આ એની પ્લેસ છે. એ જ રીતે બહુ સરસ છે નામના અર્થમાં જે વધારો કરે ને એને શું કહેવાય વિશેષણ. શું બોલાય છે વિશેષણ. નામના અર્થમાં જેને વધારો કરે ને એને વિશેષણ કહેવાય. એ જ રીતે જે તમારી ભાષામાં વિશેષણમાં જે વધારો કરે ને એને કયા નામથી ઓળખાય છે તો કે ક્રિયા વિશેષણ. ખ્યાલ રહેશે બહુ જ સરસ છે. આમાં ખાસ શીખવા જેવી વસ્તુ જ આ છે બરોબર છે કે આર્ટિકલ્સમાં તમારી પાસે આટલું બધું ફોર્મેશન હોય ને તો જ તમે જઈ શકો. આર્ટિકલ્સ એકચ્યુઅલી કોને લાગેલો છે મેઇન સવાલ એ છે. ફ્લાવર નામને લાગેલો છે એની આગળ વિશેષણ બી આપી શકે એની આગળ ક્રિયા વિશેષણ પણ આવી શકે. ઓકે ખ્યાલ આવ્યો. મળીએ નેક્સ્ટ સેશનમાં અને બરાબર છે જે કંઈ તમારી તકલીફ હોય એને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. ઓકે તો આ સેશનમાં આટલું જ. આમાં આપણે જોયું કે એ અને એન ક્યારે ની લાગે. હવે આવશે આના પછી જે સૌથી અગત્યનો ટોપિક છે તે શું કે એ અને એન બરાબર છે સિવાય જે મેઇન વિલન છે આપણો મેઇન વિલન રાખીએ બરાબર છે પણ મેઇન ટોપિક છે શું ધ. તો ધના બે બહુ અગત્યના વિડીયો છે. ધ ક્યારે લાગશે ધ ક્યારે નહીં લાગે તો આના પછીના સેશનમાં જોઈશું. મળીએ નેક્સ્ટ સેશનમાં.